પોરબંદરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ બુદ્દેવ સાહેબની કોર્ટમાં પોલીસે 5 દિવસના રિમાન્ડ માંગ્યા, જેના મુખ્ય કારણોમાં એના અસલ દસ્તાવેજો ક્યાં પડ્યા છે એની તપાસ કરવા માટે વગેરે કારણો જણાવીને આજે પોલીસે રિમાન્ડ માંગેલી હતી। આ ગુનામાં કલેક્ટરની અધ્યક્ષતામાં કમિટીએ તપાસ કરીને જ્યારે ગુનો દાખલ કરવાનો હુકમ કરેલો હોય ત્યારે પોલીસે બીજી કોઈ તપાસ કરવાની રહેતી નથી અને એ રીતે ડોક્યુમેન્ટની કોઈ કલેક્શન કરવાનો પ્રશ્ન રહેતો નથી। આ જ મિલકતના પ્રશ્નો જ્યારે સિવિલ નેચરના હોય ત્યારે આવા કિસ્સાઓમાં રિમાન્ડ આપી શકાય નહીં તેવી રજૂઆત કરતા નામદાર કોર્ટ દ્વારા રિમાન્ડની અરજી આજરોજ નામંજૂર કરેલ છે। પોરબંદરના હિરલબા જાડેજા કે જેની મુશ્કેલી એક બાદ એક વધી રહી છે। પોરબંદરના લેન્ડ ગ્રેબિંગ કેસમાં હિરલબા જાડેજાને કોર્ટમાં રજૂ કરાયા હતા। પોલીસે 5 દિવસના રિમાન્ડની માંગ કરી કોર્ટે લાંબી દલીલો બાદ રિમાન્ડ નામંજૂર કર્યા છે। હિરલબા જાડેજાને જેલ હવાલે કરવાનો આદેશ આપવામાં આવ્યો। સાથે જ ચોલાદેવીએ વિદેશથી ઓનલાઈન લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ છે તે નોંધાવી હતી। ફરિયાદના આધારે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો। હિરલબા સામે ગેરકાયદેસર જમીન કબજાનો પણ આક્ષેપ પોલીસે જૂનાગઢ જેલમાંથી કસ્ટડી મેળવી હતી અને સૂરજ પેલેસમાં ગેરકાયદે કબજાના મામલે તપાસ હજુ પણ યથાવત રાખવામાં આવી છે। રિમાન્ડ મેળવવા પોલીસે કોર્ટમાં રજૂઆત પણ કરી હતી। કોર્ટ દ્વારા રિમાન્ડ ફગાવી જેલ હવાલે કરવાનો પણ હિરલબાને હુકમ કરવામાં આવ્યો હતો। ફરી એક વખત એ જ્યાં પારિવારિક ઝઘડો છે તે હવે સામે આવ્યો છે ને તેમાં હિરલબા જાડેજાની મુશ્કેલી એક બાદ એક વધી રહી છે। જૂનાગઢ જેલમાંથી પોરબંદર પોલીસે તેમની કસ્ટડી લઈ અને તેમને આ કેસની અંદર કોર્ટમાં રિમાન્ડ માટે મંજૂર મૂકવામાં આવ્યા હતા, પણ કોર્ટે તેમના જે રિમાન્ડ છે તે નામંજૂર કરી અને તેમને ફરીથી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે। હિરલબેન જાડેજાને આજે પોરબંદરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ બુદ્દેવ સાહેબની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, કારણ કે લેન્ડ ગ્રેબિંગ એક્ટ નીચે તે સ્પેશિયલ કોર્ટ છે અને પોલીસે 5 દિવસના રિમાન્ડ માંગ્યા, જેના મુખ્ય કારણોમાં આ જે ફરિયાદી છે એના અસલ દસ્તાવેજો ક્યાં પડ્યા છે એની તપાસ કરવા માટે, એ દસ્તાવેજો કબજે કરવા માટે, બીજા કયા સાહિત્ય બંગલામાં રાખેલું છે એ તપાસ કરવા માટે વગેરે કારણો જણાવીને આજે પોલીસે રિમાન્ડ માંગેલી હતી। પરંતુ આ સ્પેશિયલ એક્ટ છે અને સ્પેશિયલ એક્ટમાં સ્પેશિયલ જોગવાઈ હોય। આ ગુનામાં કલેક્ટરની અધ્યક્ષતામાં કમિટીએ તપાસ કરીને જ્યારે ગુનો દાખલ કરવાનો હુકમ કરેલો હોય ત્યારે પોલીસે બીજી કોઈ તપાસ કરવાની રહેતી નથી। પોલીસે માત્ર ને માત્ર જે જિલ્લા કલેક્ટરની સમિતિએ અહેવાલ આપેલો હોય એ અહેવાલને આધારે જ, એ ડોક્યુમેન્ટના આધારે જ ચાર્જશીટ કરવાનો હોય અને એ રીતે ડોક્યુમેન્ટની કોઈ કલેક્શન કરવાનો પ્રશ્ન રહેતો નથી। અને એના કરતાં પણ વધારે હિરલબેન છેલ્લા 1 વર્ષથી લગભગ જેલમાં છે। એ ડોક્યુમેન્ટો ક્યાં પડેલા છે, બંગલામાં શું પરિસ્થિતિ છે, કેવી રીતે અત્યારે બંગલાનો કબજો છે, એ સ્વાભાવિક છે કે હિરલબેન ના કહી શકે। આવી વિગતવાર નિયમોએ દલીલ કરતા અને કાયદાની જોગવાઈઓ દર્શાવતા અને આ જ બાબતે પોરબંદરની સિવિલ કોર્ટમાં 2012થી દીવાની દાવાઓ પેન્ડિંગ હોય ત્યારે આ જ મિલકતના પ્રશ્નો જ્યારે સિવિલ નેચરના હોય ત્યારે આવા કિસ્સાઓમાં રિમાન્ડ આપી શકાય નહીં તેવી રજૂઆત કરતા નામદાર કોર્ટ દ્વારા રિમાન્ડની અરજી આજરોજ નામંજૂર કરેલ છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।